રિમોટ સર એક ઓકે નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર અને ફોન આવી રહ્યો છે. સ્વાગત છે આપનું રિવિઝન બેચ ની અંદર. ચેપ્ટર નંબર 5 ગરીબી. ગઈકાલે ઘણા બધા મિત્રો એવું કીધું સર છઠ્ઠું ચેપ્ટર તમે લાવ્યા છો બેરોજગારી, પણ પાંચમું ચેપ્ટર ક્યાં ગરીબી? તો હિયર ઇટ ઇઝ. પાંચમા ચેપ્ટર ગરીબીના મહત્વના મુદ્દાઓનું રિવિઝન આજના લેક્ચર ની અંદર આપણે કરવાના છીએ અને ફટાફટ શરૂ કરી નાખીએ લેક્ચર આપણે સરસ મજાનો. ઓકે, પણ બધા મિત્રો જેટલા જોડાણા છે ફટાફટ એક સટાસટ જલ્દીથી મસ્ત મસ્ત એક કોમેન્ટ કરી દો એટલે મને ખ્યાલ આવે કે તમે લેક્ચરમાં જોડાઈ ગયા છો. ચાલો ચાલો, જેટલા મિત્રો જોડાણા ફટાફટ કોમેન્ટ કરી દો. અત્યારે હું એક જ વાર તમને કહું છું કોમેન્ટ કરવાનું, પછી હું ભણાવવાનું શરૂ કરી દઉં, પછી નહીં કરતા. અત્યારે તો જરાક કહી દો એટલે મને ખ્યાલ તો આવે. અચ્છા યસ યસ, આંકડા બની રહ્યો છે બેટા, આવી જશે, ટેન્શન નહીં લેતો. વિરાજ બનાવું જ છું અત્યારે ઓલરેડી એની પીપીટી. વાર લાગે ને 11 ચેપ્ટરના આંકડાઓ માટે તો. યુટ્યુબમાં લેક્ચર ક્યારે છે તમારો? શુક્રવારે એક તો હશે બરાબર, પણ એ જરાક આગો પાછો કરવાનું થશે. પણ એ પેલા કહી દઉં તમને કે અહીંયા ટાઈમ ટેબલ એક સરસ મજાનું તમને આપવામાં આવ્યું છે યુટ્યુબ ની અંદર. જરાક એ જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ભવિષ્યવાણીનો કોઈ પણ લેક્ચર જોવો તો શરૂઆતની 5 મિનિટમાં તમને ટાઈમ ટેબલ દેખાશે. એમાં મારો લેક્ચર હશે ઇકો એસપી બંનેનો. ઓકે ચાલો. ઓકે, તો હવે થર્સડે છે, ડન. તો આવતીકાલે જોડાઈ જજો બરાબર. ચાલો તો હવે શરૂ કરીએ સમય બગાડ્યા વગર. 17 થઈ ચૂકી છે. ચાલો, ચેપ્ટર નંબર 5 ની અંદર ગરીબીમાં સૌથી પહેલી બાબત જે આપણે ખાસ ધ્યાનમાં લેવાની કે ભારત સરકારે 5મી પંચવર્ષ યોજના અને પછીની તમામ પંચવર્ષ યોજનાઓમાં ગરીબી ઘટાડવાના પ્રયત્નો કર્યા, પણ ગરીબી ઘટાડવામાં સરકારને ખાસ કાંઈ સફળતા છે એ મળી નથી. એટલે યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે એવું એવી આ વસ્તુ છે. ઓકે, એમસીક્યુ માં કે 5મી પંચવર્ષ યોજના અને પછીની બધી યોજનામાં સરકારે પ્રયત્ન કર્યો કે ભાઈ ગરીબી ઘટે, પણ કઈ ઘટી નથી. ઓકે, ગરીબી કહેવાય કોને? તો ગરીબીની વ્યાખ્યા આપી છે જે વ્યક્તિ અથવા તો સમાજનો મોટો વર્ગ એટલે ઝાઝા લોકો, અને ઝાઝા લોકો છે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી ન શકે એવી પરિસ્થિતિને શું કહેવાય છે? ગરીબી કહેવાય છે. સમાજનો મોટો વર્ગ જો ન્યૂનતમ જીવન ધોરણ કરતા પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે એમ તમે કહી શકો. સાદી ભાષામાં કહેવા શું માંગે છે કે સમાજના ઝાઝા લોકો ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું જે જીવન જીવવું જોઈએ એના કરતા પણ નીચું જીવન જીવતા હોય. મતલબ જે ગુણવત્તા વાળું ઓછામાં ઓછું જીવન કે લોએસ્ટમાં લોએસ્ટ જીવવું જોઈએ એના કરતા પણ ખરાબ હાલતમાં જીવતા હોય તો સમાજમાં બહુ વ્યાપક એટલે મોટા પાયે ગરીબી છે એમ કહેવાય. એક માર્કની અંદર આ ઘણી બધી વાર પૂછાઈ ચૂક્યું છે બોર્ડની પરીક્ષામાં કે ગરીબી કેવો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. શા માટે? એટલા માટે સાપેક્ષ ખ્યાલ છે કારણ કે ગરીબી સમય, સ્થળ અને સમાજ ત્રણેય બદલાય તો એના કારણે બદલાઈ જાય છે. ગરીબીનો અર્થ જે છે એ સમય સંજોગોના આધારિત છે, ફરફર કરે છે, અને જે સતત અને સતત બદલાતું હોય એને શું કહેવાય? સાપેક્ષ કહેવાય. તો એટલા માટે ગરીબી સાપેક્ષ ખ્યાલ છે. એના અર્થમાં આ ત્રણમાં ફેરફાર થાય એટલે ગરીબીના અર્થમાં પણ ફેરફાર થઈ જાય છે. અથવા ગરીબી કોને કહેવાય? તો એના અર્થઘટનોને બે ભાગમાં તમે વહેંચી શકો છો. પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી, અને બીજું અહીંયા છે બિન પરંપરાગત અર્થ એટલે આધુનિક ગરીબી. ઓકે, એટલે બિન આવક ગરીબી પણ તમે કહી શકો. એક આવકના આધારે અને બીજું એક આવક સિવાયની અન્ય બાબતોના આધારે. બે રીતે તમે ગરીબીની માપણી કરી શકો. બહુ પ્રચલિત અર્થઘટનો છે. સૌથી પહેલા આપણે આવક ગરીબી અથવા તો પરંપરાગત અર્થ આપણે જોઈએ. હવે એ છે પરીક્ષાની અંદર 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો સવાલ છે. ખાસ આ ધ્યાનમાં લેજો. ઓકે, તો સૌથી પહેલું કે આવક ગરીબી જૂનો સંકુચિત ખ્યાલ છે. પહેલાના અર્થશાસ્ત્રીઓએ છે એવી વાત કરેલી કે ગરીબીનો આવક અભિગમ એટલે શું? જીવન જરૂરી ચીજો સુખ સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ ઓછામાં ઓછી સપાટી એને શું કહેવાય? ગરીબી રેખા. મતલબ તમારે જીવન ટકાવવું છે, જીવન ટકાવવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તુ સેવાઓ જોઈએ, અને જે ઓછામાં ઓછી વસ્તુ સેવાઓ જોઈએ એની લઘુત્તમ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા કહેવાય. હવે આ ગરીબી રેખા છે નક્કી થઈ એના કરતા કોઈ વ્યક્તિ ઓછી આવક મેળવે છે, એના કરતા ઓછો ખર્ચ કરે છે, એ વ્યક્તિને આપણે ગરીબ ગણી શકો. દાખલા તરીકે સરકારે નક્કી કર્યું 1000 રૂપિયા તમારે જીવન ટકાવવા માટે મિનિમમ તમારી પાસે હોવા જોઈએ અને કાં તો તમારે ખર્ચ કરવા જોઈએ.
હવે જો કોઈ વ્યક્તિ 1000 રૂપિયા કરતા ઓછું કમાતો હોય, ઓછા વાપરતો હોય, તેને ગરીબ વર્ગમાં ગણાય. અને જો કોઈ વ્યક્તિ 1000 રૂપિયા કરતા વધારે કમાતો હોય, વાપરતો હોય, તેને શું કહેવાય? બિન ગરીબ કહેવાય. ખબર પડ્યો? એટલે આ રીતે આ વસ્તુનું ખાસ ધ્યાનમાં લેવાનું છે. કહેવાનો મતલબ એ છે ગરીબી કેવી પરિસ્થિતિ છે? અભાવની પરિસ્થિતિ છે. એટલે ગરીબી શાનો અભાવ છે? આવકનો અભાવ છે. કે તમારી પાસે જીવન ટકાવવા માટે પૂરતી આવક નથી એટલે તમે ગરીબ છો, એવું આ આવક અભિગમની અંદર જણાવવામાં આવે છે. અને ભારતમાં શું કરવામાં આવે છે? ભારતમાં ગરીબી જાણવા માટે કેલરીનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે, જે આપણે જોશું. પણ આ આવક અભિગમનો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ બસ એક છે કે માત્ર ને માત્ર અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. એટલે ઇન શોર્ટ માત્ર તમને ખાવાની જ મળતું એટલે તમે બેરોજગાર ગરીબ છો એવું અહીંયા સમજાવી દેવામાં આવે છે. પણ હકીકતમાં કહેવાય છે એવું કે ગરીબી માત્ર ભૂખના આધારે ન માપી શકાય. ખોરાક ઉપરાંત કપડા, રહેઠાણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી, બરાબર ને, આ બધી બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જો ગરીબી માપો તો સાચી ગરીબી માપી કહેવાય. માત્ર આવકના આધારે ન મપાય. પણ આવક અભિગમમાં માત્ર અપૂરતો ખોરાક કે ભૂખમરો, મતલબ તમે ખાઈ નહીં શકતા, આવક નહીં મેળવી શકતા એટલે ગરીબ છો એવું ગણીને આ કામ ચલાવી લેવામાં આવે છે. અને એ આપણા માટે એક બહુ મોટો પ્રોબ્લેમ છે. ઓકે, તો એ મર્યાદાને કારણે બીજો કોન્સેપ્ટ આવ્યો અને ધેટ ઇઝ બિન આવક ગરીબી કે આધુનિક અર્થ. અને આની અંદર એવું અહીંયા ખાસ આપણને કહેવામાં આવ્યું છે કે આધુનિક અર્થશાસ્ત્રીના મતે આવક ગરીબી શું છે? તો ગરીબીનો એક મહત્વનું પાસું છે, પણ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કહેવા શું માંગે છે અહીંયા કે ભાઈ આવકના આધારે ગરીબીમાં આવો તો વાંધો નથી, પણ આવક સર્વસ્વ નથી. માણસની કઈ બધી વિગતોની રજૂઆત નથી કરતું. કામ કરવાની પસંદગી સ્વતંત્ર જે ધનિક લોકો પાસે હોય, ગરીબ પાસે ન હોય ને કે મારા કામ કરવું છે, નથી કરવું, ધંધો કરો, નોકરી કરી, વ્યવસાય કરો. ધનિક પાસે ઓપ્શન હોય કારણ કે એની પાસે સિક્યોરિટી છે પૈસાની, એની પાસે હોય પૈસા એટલે ધારે પસંદ કરી શકે. ગરીબ બિચારા બાપડા પાસે કાંઈ ન હોય એટલે એને તો જે કામ મળે એને સ્વીકારી લેવું પડે અને એના કારણે એની ગરીબ હોઈ શકે છે. એટલે ઇન શોર્ટ અમીર ગરીબની માત્ર આવકના આધારે કમ્પેરિઝન કરો તો અમીરને જે આવકના લાભ મળે છે ગરીબને કોઈ દિવસ મળવાના જ નથી. તો માત્ર આવકના આધારે ગરીબી માપવી એ બહુ ખોટી વસ્તુ છે. અને એટલા માટે માનવ જીવનમાં આવક સિવાય અન્ય વસ્તુ કઈ કઈ તો કે જ્ઞાન એટલે શિક્ષણ, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, કામ કરવાની સ્વતંત્રતા, તકની ઉપલબ્ધતા, કામ કરવાની પસંદગી, સ્વાભિમાન વાળું જીવન, બરાબર, આ બધાનો પણ વિચાર થવો જોઈએ જેથી માણસને વધારે ને વધારે સન્માન મળે. અને એના માટે એક સરસ મજાનો કાર્યક્રમ ઓલરેડી થયો છે, આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે, યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને એમાં માનવ વિકાસ અહેવાલમાં સરસ મજાની વાત અહીંયા કરવામાં આવી છે. 3 બાબતો ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે. એ 3 બાબતના આધારે તમે ગરીબી માપી શકો: જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. ઓકે, જેની અંદર જ્ઞાન માટે શું ધ્યાનમાં લેવાય? તો જ્ઞાન માટે સાક્ષરતાનો દર અને શાળા નોંધણીનો દર ધ્યાનમાં લેવાય. આરોગ્ય માટે સરેરાશ અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં લેવાય. અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન એ અહીંયા ધ્યાનમાં લેવાય છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે આ આવક સિવાયની બાબતો છે. આવક સિવાયની એટલી બાબતો દ્વારા આપણે સરળ રીતે સરસ રીતે ગરીબી છે એ માપી શકીએ અને માપવી જોઈએ એ વાત આપણને ખાસ અહીંયા કરી છે. આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આવક અભિગમ અને બિન આવક અભિગમ આધુનિક અભિગમ બહુ સારો છે. એના દ્વારા વર્તમાન સમયમાં ગરીબી માપવામાં આવી રહી છે. હવે ગરીબીના સ્વરૂપ 2 છે: નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. બંને એવા છે 3 અથવા તો 5 માર્ક્સમાં પૂછાય છે. પણ નિરપેક્ષ ગરીબી 5 માર્ક્સમાં પૂછાય તો હજી સુધીમાં બહુ બધી વાર એવું બન્યું નથી કે નિરપેક્ષ ગરીબી 5 માર્કમાં પૂછાણી. પણ આમાં એવું બન્યું છે કે સાપેક્ષ ગરીબી 3 માર્કમાં પૂછાણી. ઓકે, એટલે જયારે હું તમને સમજાવું છું નિરપેક્ષ ગરીબી તો પોસિબલ છે કે એનો કોઈ ભાગ, એની કોઈ બાબત તમને એની અંદરથી પૂછાય, માટે બધી ઝીણી ઝીણી ડિટેલ આપણે આવરી લેશું. ઓલરેડી ગરીબી રેખાની વ્યાખ્યા આપણે અગાઉ આવક અભિગમમાં ભણી બેઠી કોપી મારવાની છે અને અહીં શબ્દ એક નવો લગાડવાનો છે કે નિરપેક્ષ ગરીબ કહેવાય, બાકી નવું કઈ છે નહીં. અચ્છા, એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે અહીંયા નિરપેક્ષ જે ગરીબી છે ને એ નિરપેક્ષ ગરીબીનું એક સરસ મજાનું નામ છે, જો અહીંયા હોય તો, બરાબર ને? તો નથી લખ્યું એટલે હું કહી દઉં છું કે નિરપેક્ષ ગરીબીને શું કહેવાય છે? સંપૂર્ણ ગરીબી કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ ગરીબી. ચોપડીમાં શબ્દ છે સરસ મજાનો. આ નિરપેક્ષ ગરીબી સમસ્યા છે, એમાં વંચિતતા જોવા મળે. શેની વંચિતતા જોવા મળે? આવક, ખર્ચ કે ખોરાક. ખાઈ પી નહીં શકતા, કમાઈ નહીં શકતા, ખર્ચી નહીં શકતા જે કરવું જોઈએ, અને એનો અભાવ છે ને એના કારણે ગરીબી છે તમારી પાસે. ઓકે, અને સરકાર શું કરે છે? ગરીબી રેખા એક લાઈન નક્કી કરે છે કે ભાઈ આ લાઈન કરતા, મતલબ એ માપ કરતા ઓછું કમાઈ બધા ગરીબ અને માપ કરતા વધુ કમાઈ બધા બિન ગરીબ કહેવાય. અને માપ નક્કી કરવા માટે સરકાર શું કરે છે કે આ બધી અનાજ ને દાળ, દૂધ, માખણ, ખોરાક વાળી બધી વસ્તુઓનું પ્રમાણ નક્કી કરે કે ભાઈ આ મિનિમમ માણસને કેટલું જોઈએ.
અને મિનિમમ વસ્તુ મેળવવા માટે કેટલા રૂપિયા વાપરવા પડે, કેટલા રૂપિયા મેળવવા પડે, એના આધારે ગરીબી રેખા. એટલે લોકો વૈજ્ઞાનિકો આપણા દેશના શું કરે કે માનવ જીવનને પોતાનું માનવીને પોતાનું જીવન ટકાવવું છે, મિનિમમ કેટલો ખોરાક ખાવાનો, તો કે એટલો. હવે મિનિમમ ખોરાક ખાવા માટે કેટલો ખર્ચો કરવો પડે, તો કેટલા રૂપિયા, એના આધારે ગરીબી રેખા છે સરકાર દર વર્ષે માપે છે. હવે માપનમાં સૌથી પહેલા શરૂઆત કોને કરી? ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, અહીં ફૂલ ફોર્મ લખેલું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગામડા માટે રોજની કેલરી નક્કી કરી 2400, શહેરો માટે કેલરી નક્કી કરી રોજની 2100. ઓકે, આ કેલરી પ્રમાણે જે નક્કી કર્યું એના આધારે સૌથી પહેલી સંસ્થા આવી આયોજન પંચ, ઇન્ડિયન પ્લાનિંગ કમિશન. એને 1969 20 રૂપિયા ખર્ચો નક્કી કર્યો. 20 રૂપિયા માણસે મિનિમમ કમાવાના. જો કોઈ વ્યક્તિ મહિને 20 રૂપિયા ન કમાઈ શકते તો વ્યક્તિ ગરીબ કહેવાય. હાલો, ત્યાર પછી સરસ મજાના વ્યક્તિઓ આવ્યા અને 2 વ્યક્તિઓ આવ્યા, દાંડેકર અને રથ. આમને બેની કોમન કમિટી હતી. દાંડેકર અને રથે ગામડા માટે અલગ રૂપિયા નક્કી કર્યા, શહેરો માટે અલગ રૂપિયા નક્કી કર્યા. ગામડે માટે 15 રૂપિયા નક્કી કર્યા, શહેરો માટે 22.5 રૂપિયા એમણે છે નક્કી કર્યા. અને એના આધારે ત્યાર પછીથી આ એક એવા સરસ અર્થશાસ્ત્રીઓ હતા કે જેમના આધારે આ પછી અલગ પદ્ધતિઓ નક્કી થઈ. ત્યાર પછી હવે ડીટી લાકડા વાળા દાંડી મારતા મારતા આવ્યા, એમણે છે ખાસ આપણને વાત કરી એમ કે એમણે કેટલા રૂપિયા નક્કી કર્યા, તો કે ગામડા માટે 49 રૂપિયા નક્કી કર્યા, શહેરો માટે એમણે 57 રૂપિયા નક્કી કર્યા ગરીબી માપવા માટે. મતલબ આ જેટલા રૂપિયા નક્કી કર્યા એના કરતા જો તમે ઓછું કમાવો છો મતલબ ગરીબ. આ રીતે ગરીબી માપી. આ બધા લોકોએ ગરીબી માપી એ રીતે. પણ એ બધાનો એક કોમન પ્રોબ્લેમ શું હતો? બધાનો કોમન પ્રોબ્લેમ એક માત્ર ને માત્ર ભૂખ, એટલે કે ખોરાકને જ ધ્યાનમાં રાખીને લોકોએ પૈસા નક્કી કર્યા. જે તમે આંકડા સાંભળ્યા 57 ને 22.5 ને 49 વોટ્સએવર, એ બધા આંકડા એવા છે. ઓકે, બધા આંકડા બધા આંકડા છે એ માત્ર આવકના જ આધારે. કોઈ તમે ખાવા માટે કેટલા રૂપિયા જોઈએ, હકીકતમાં તો બધાને ધ્યાનમાં લેવા જોઈએ ને, બધાને ધ્યાનમાં લેવા જોઈએ. એટલે બધાને ધ્યાનમાં લીધા વગર આંકડા નક્કી કરી નાખે કેમ ચાલે? તો કઈ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ? કે પૌષ્ટિક સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડા, શિક્ષણ, રહેઠાણ વગેરે. આ બધી બાબતો પાછળ જે ખર્ચો થાય છે પછી એક આંકડો બનવો જોઈએ. પણ ડીટી લાકડા વાળા, દાંડેકર ને રથ ને આયોજન પંચ બધા માત્ર ખોરાકને ધ્યાનમાં રાખે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. બરાબર? જય એના માટે યુટ્યુબમાં એક વિડીયો છે 100 માંથી 100 નો માસ્ટર પ્લાન. યુટ્યુબમાં જરાક જોઈ લે, ખ્યાલ આવી જાય કયા કયા અથવામાં રાખવા. ઓકે, ચાલો. હવે નિરપેક્ષ ગરીબી માપવામાં કઈ રીતે આવી? તો નવી ઓલી તો મર્યાદા હતી, એ મર્યાદાને દૂર કરવા માટે એક સરસ મજાના વ્યક્તિ એવા સુરેશ તેંડુલકર, અને એમણે સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો 2009 ની અંદર, અને ગરીબીમાં નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી. યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય કે સુરેશ તેંડુલકરે જે નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી એમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો પહેલું ઘટક છે કેલરી, બીજું છે શિક્ષણ, અને ત્રીજું છે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. આ 3 નો સમાવેશ સુરેશ તેંડુલકરે નવી ગરીબી રેખામાં સમાવેશ કર્યો એમણે. ઓકે, અને એ પ્રમાણે સુરેશ તેંડુલકરે ગામડા માટે મિનિમમ 816, શહેર માટે 1000 રૂપિયા ગરીબી રેખાના નક્કી એમણે કર્યા. અને અત્યારે ત્યાર પછી એમાં થોડોક અમથો વધારો થયો હશે મે બી. ઓકે, તો આ રીતે ગરીબી રેખા માપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લેવલે એક સરસ મજાની સંસ્થા છે જેનું નામ છે વિશ્વ બેંક. તો વિશ્વ બેંક ગરીબી માપે છે. ગરીબી શેના કયા માપના આધારે માપે છે? સમખરીદ શક્તિ નામના માપના આધારે માપે છે, ધ્યાનમાં લેજો. અને 1990 માં $1 એમણે નક્કી કરી હતી દૈનિક. આ માપ દૈનિક છે પાછું. કેવું માપ છે? દૈનિક. ભાઈ રોજ કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય લેવલે $1 કમાવાનો, જો $1 રોજ ન કમાઈ શકે તે ગરીબ. પછી 2005 માં 1.25 થયું, અને 2015 માં લાસ્ટ બટ નોટ લીસ્ટ કેટલું થયું? $1.90 થયું. ઓકે, એટલે આ રીતે છે US ડોલર એમાં સતત અને સતત શું થઈ રહ્યો છે? વધારો. PPP નું ફૂલ ફોર્મ પરચેઝ પાવર પેરિટી. ઓકે, હાલો, પરચેઝ પાવર પેરિટી બીજા ચેપ્ટરમાં વિશ્વ કીધેલું આપણે. ઓકે, હાલો. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? આ આંકડો આપણે ખાસ MCQ માટે આ ત્રણેય આંકડાઓ, બરાબર ને, આ ત્રણેય આંકડાઓ યાદ રાખવાના છે. ગામડામાં કેટલી ગરીબી હતી? 25.7%, શહેરોમાં 13.7%, અને ભારતની અંદર આખી જોઈએ તો 21.9%. આ નિરપેક્ષ ગરીબીનું રાજ્યવાર પ્રમાણ છે, પણ આમાં આપણા બધા રાજ્ય યાદ ન રહે તો ગોળી મારો. અહીંયા જરાક જોઈ લો. સૌથી ઓછી ગરીબી ક્યાં હતી? ગોવામાં. સૌથી વધારે ગરીબી ક્યાં હતી? છત્તીસગઢમાં. સૌથી વધારે ગોવામાં હતી 5.09, સૌથી ઓછી હતી સૌથી વધારે હતી છત્તીસગઢ 39.93. આટલા આંકડા યાદ રાખ. ગુજરાત એક તમારે યાદ રાખવું હોય વિશેષ પણ, તો તમે ગુજરાતને યાદ રાખી શકો. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા થતું? 10% થી 20%. ઓકે, મે બી આમાં રફલી 14% જાય, પણ 14% ચોપડી નહીં થાય, આપણે શું યાદ રાખવાના? ઓકે, હાલો. ત્યાર પછી છે ભાઈ બહેનો સાપેક્ષ ગરીબી, રિલેટિવ પોવર્ટી. તો સાપેક્ષ ગરીબી છે એ શેના આધારે જન્મ લેવાય? કે ભાઈ લોકો વચ્ચે જે આવકની અસમાન વહેંચણી છે.
બધા લોકો કઈ સરખું નહીં કમાતા, કોક વધારે કમાય છે, કોક ઓછું કમાય છે. તો આવકની જે અસમાન વહેંચણી છે એના આધારે છે ગરીબી ધ્યાનમાં લેવાય છે, ગરીબી માપવામાં આવે છે. તો વ્યાખ્યા શું આપી છે કે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. હવે આ જે અસમાનતા જોવા મળે છે એના આધારે આપણે ગરીબી માપીએ છીએ. કઈ રીતે? તો ઓછી આવક વાળો વર્ગ વધુ આવક વાળા વર્ગની તુલનામાં શું કહેવાય? સાપેક્ષ ગરીબ. શું એ વાત કરી કે ઓછી આવક વાળા લોકો વધુ આવક વાળા કરતા શું કહેવાય? ગરીબ. એટલે મારી આવક 50,000, બીજાની આવક 60,000, તો 60,000 વાળાની કમ્પેરિઝનમાં હું ઓછું કમાઉં છું, માટે હું શું કહેવાઉં? સાપેક્ષ ગરીબ. આ રીતે હંમેશા ગણતરી થાય. માની લો સામે ચંપકભાઈ છે અને બીજા મસ્ત મિસ્ટર ચંપક છે. માની લો કે આ ભાઈ 50,000 કમાય છે અને આપણા ચંપકભાઈ 15,000 જ કમાય છે. તો 50,000 ની કમ્પેરિઝનમાં 15,000 વાળા ચંપકભાઈ શું કહેવાય? સાપેક્ષ રીતે ગરીબ. આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું. તો વ્યાખ્યા પણ છે એક જૂથની આવક અન્ય જૂથની આવક કરતા ઓછી હોય તો જે જૂથની આવક ઓછી છે તો ઓછી આવક વાળા જૂથને શું કહેવાય? સાપેક્ષ. એટલે કમ્પેરિઝન કરો ને જેનું ઓછું રહે એ સાપેક્ષ રીતે ગરીબ. સિમ્પલ સરળ ગણતરી છે. હવે અહીંયા વાત એ છે કે સાપેક્ષ ગરીબી છે એ મોસ્ટ ઓફ વિકસિત દેશો છે એ સિસ્ટમથી માપે છે, કારણ કે અહીંયા આવકની અસમાનતા ઓછી છે. ભારત જેવા દેશોમાં ઇમ્પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે, કારણ કે ભારત દેશમાં અસમાનતા વધારે છે. પણ છતાં ભારત વિકસતો દેશ છે અને દલીલ એવી કરે છે ઘણા બધા વિશ્વના નિષ્ણાતો કે ભારતે પણ ગરીબી હવે સાપેક્ષ ગરીબીના આધારે જ નિરપેક્ષ ગરીબીના બદલે સાપેક્ષ રીતે આપણે માપવી જોઈએ. બરાબર, પણ આપણે એ સૂચનને ધ્યાનમાં લીધું નથી. અચ્છા, એક સરસ મજાનું ઉદાહરણ છે જે આપણે અહીંયા ખાસ ધ્યાનમાં લેવું પડશે. એક મિનિટ મિત્રો. હા, તો અહીંયા 5 જૂથ આખા દેશની વસ્તીને પેલા ગ્રુપમાં પાડી દેવામાં આવે. 5 ગ્રુપમાં. તો માની લો પેલું ગ્રુપ એવું બનાવ્યું કે જે લોકોની આવક 0 થી 30,000 હોય, બરાબર, એ બધાને પેલા ગ્રુપમાં નાખી દો. જે લોકોની આવક 30,000 થી 1 લાખ હોય બીજા ગ્રુપમાં નાખી દો. જે લોકોની આવક 1 લાખ થી 3 લાખ હોય ત્રીજા ગ્રુપમાં નાખી દો. અને એટલા માટે એવી રીતે આ ખાસ કામ થયું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ રીતે આ બધા જૂથોની અંદર કામ થાય છે, આવક વહેંચાય છે. હવે એ વસ્તુ અહીંયા ખાસ સમજી લઈએ કે જૂથ ટોટલ 5 આપણને આપવામાં આવ્યા છે. 5 જે જૂથ આપણને આપવામાં આવ્યા છે, 5 જૂથ અને કમ્પેરિઝન પછી કરવાની. આના કમ્પેરિઝન આ ભૂલી જાવ ને એમને મોઢે યાદ રહી જાય એવું છે કે જૂથ 5 ની સરખામણીમાં સાપેક્ષ રીતે કોણ ગરીબ કહેવાય? જૂથ 4, 3, 2, 1. જૂથ 4 ની સરખામણીમાં કોણ ગરીબ કહેવાય? જૂથ 3, 2, 1. 3 ની સરખામણીમાં કોણ કહેવાય? 2, 1. ને 2 ની સરખામણીમાં સાપેક્ષ ગરીબ કોણ કહેવાય? 1. અંદાજિત આંકડા જ મહીરશા લખવાના છે, પાકા તો કોને બેઠા યાદ રહેશે? ઘરના આંકડા લખજો, વાંધો નહીં, કરોડમાં નહીં વહી જતા. બસ ઓકે. સાપેક્ષ ગરીબી માપવા શેની રચના કરવામાં આવે છે કે આવક જૂથની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર. આ 3 પદ્ધતિ છે સાપેક્ષ ગરીબી માપવા માટે. 1 માર્ક ની અંદર આ પૂછાય ત્યાં લખવા થશે. ઓકે, હવે જોઈએ જરાક ગરીબીના નિર્દેશકો. હું તમને ડિટેલમાં સમજાવવાનો નથી, એટલા બધા અગત્યના નથી માટે, પણ હું જરાક તમને હિન્ટ આપી દઉં છું. જરાક ધ્યાન આપજો કે તમારે પાકા કરવા હોય ગરીબીના નિર્દેશકો, તો ગરીબીના નિર્દેશકોમાં પહેલા 1, 2, 3, 4, 5, 6 શૌચાલય સુધી આ સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો છે. કેવા? સ્વાસ્થ્ય સંબંધિત. અને માટે એ કરશો તો ઈઝી પડશે. ઓકે, અને કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો છે એ સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો પાકા કરશો તો ખાલી નિર્દેશક લખો તો આ ચાલે, અને સ્વાસ્થ્ય સંબંધિત પરીક્ષામાં પૂછાય તો પણ આ ચાલે. પહેલા 6 એટલે કોઈ પણ 6 કરજો પાકા, 5 આવશે તો કામ આવશે. ક્લિયર થઈ ગયું? એટલે એની પાછળ આપણે ખોટો સમય અત્યારે નાખતા નથી, ઇન્વેસ્ટ કરતા નથી, કારણ કે 5 માર્કમાં પૂછાય એવો સવાલ છે ગરીબીના કારણો. ઓકે, તો જરાક આપણે એમાં ફોકસ કરીએ. બરાબર, કેમેરામેનને કહીએ કે કેમેરામેન આમાં ફોકસ કરે. ઓકે, તો ગરીબીના કારણોની આપણે વાત કરી લઈએ. અને બાય ધ વે તમારી સામે કોષ્ટક છે એ પ્રમાણે જોવા જાવ, બરાબર ને, તો આટલા બધા ગરીબીના કારણો છે, ગરીબી ઉદ્ભવવાના કારણો છે, ગરીબી વધવાના કારણો છે. તો બધું ભેગું થઈને ગણશો તો 13 જેટલા કારણો છે. 1, 2, 3, 5, 8 ને 2, 10 ને 3, 13 કારણો છે. 5 માર્ક્સમાં પૂછાય તો 1000 વાર કીધું છે, વળી પાછું કહું છું. કેટલા લખવાના? માત્ર 5. પણ કોઈ પણ 5 લખવા એના કરતા બેટર છે કે ભાઈ આ આર્થિક કારણો વાળો જે વહીવટ છે એ આર્થિક કારણો પાકા કરો તો વધારે બેટર રહેશે. શા માટે? કારણ કે ઘણીવાર ગરીબીના આર્થિક કારણો સમજાવો એમ 5 માર્કમાં સવાલ પૂછાય છે. તો પછી આર્થિક કારણો પૂછ્યા હોય તો બીજા હાલે નહીં, પણ ખાલી એમ કીધું કે ગરીબીને ઉદ્ભવતા કારણો સમજાવો તો કોઈ પણ 5 આ તો કર્યા જ છે પાકા. એટલે મારી સલાહ એવી છે કે સૌથી પહેલા આ 5 પાકા કરો. બરાબર, એ સમજી લ્યો એટલે આપણે વાંધો નહીં આવે. હું તમને ફટાફટ બધા એક સાથે 13 સમજાવવાનો પ્રયત્ન કરી દઉં છું એટલે કઈ બાકી ન રહી જાય. ઓકે,
ઐતિહાસિક કારણની વાત કરી લે કે ભાઈ ભારત છે 17મી સદીમાં વધારે શહેરો વાળું વ્યવસાયિક રાષ્ટ્ર હતું. સૂત્ર કાપડની નિકાસ કરતા હતા, મરી મસાલાની નિકાસ કરતા હતા અને આપણી સમૃદ્ધિથી ખેંચાય. એક મુદ્દામાં કેટલી લાઈન લખવાની? ફિક્સ ન હોય બેટા, હોય એટલી લખવી પડે. અને 5 માર્કના સવાલમાં એવી ગણતરી ભૂલી જાવ કે સાહેબ આટલી લાઈન લખવી પડે, નામ લખવું પડે નહીં. જેટલું જરૂર હોય ને બધું લખવાનું 5 માર્ક્સમાં. ત્યાં કંજુસાઈ ન હાલે. એ 6 મુદ્દા ને 4 મુદ્દા 2 માર્ક ને 3 માર્ક વાળા સવાલમાં હોય, આમાં ન હોય. આમાં બધું લખવાનું. 5 માં 5 લેવા હોય ને પછી તમે ગણતરી કરો કેમ ભેગું થાય? તો હવે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ખેતીમાં કઈ રીતે ગરીબી આવી? તો ખેતી વરસાદ ઉપર આધારિત હતી અને અંગ્રેજોએ સિંચાઈ કે મૂડીરોકાણમાં ખાસ કઈ કામ કર્યું નહીં. બીજું બાજુ દુષ્કાળ વારંવાર પડ્યા. જમીનદારી પ્રથાને ખેડૂતોએ અંગ્રેજોએ પ્રોત્સાહન આપ્યું. મહેસૂલના દર બહુ ઊંચા હતા અને મોટા વેપારીઓ છે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપતા હતા. આ બધાના કારણે પરિણામ છેલ્લે એ આવ્યું કે ખેડૂતો ખેતી બેહાલ બની ગયા. ગરીબીમાં બહુ મોટા પાયે વધારો થયો. અચ્છા, ઉદ્યોગોમાં કઈ રીતે ગરીબી આવી? તો કે અંગ્રેજોએ ભારતમાં એવી વેપાર કરવાની નીતિ, કરવેરા ઉઘરાવવાની નીતિ અને ઉદ્યોગોના વિકાસની નીતિ અમલમાં મૂકી હતી જેથી અંગ્રેજોને ભારતમાં વધારે ફાયદો થાય, ભારતના વેપારીને ઓછો ફાયદો થાય. એટલે નીતિ સરકારે અપનાવી હતી. અને ભારતના નિકાસકારો, ભારતના જે વેપારીઓ હતા એના માટે પ્રતિબંધો મૂકી દીધા અને અંગ્રેજના અધિકારી વેપારીઓ એના માટે સરકાર કર રાહત આપી. આપણા વેપારી ઉપર વધારે વેરા, એમના વેપારી ઉપર ઓછા વેરા. એટલે આ બધા ઉપર સરકારે છે વધારે પ્રયત્નો કર્યા કે જેથી આપણા ઉદ્યોગોનું શોષણ થાય ને એમના ઉદ્યોગોનો વધારે ને વધારે ફાયદો થાય. બીજું કે જેટલી પેદાશો ઇંગ્લેન્ડમાં બનીને ભારતમાં આવતી એ ભારત દેશમાં ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે એમણે રેલવેનો ઉપયોગ કર્યો. એમણે છે ભારતમાંથી જેટલો ફાયદો, નફો બરાબર અંગ્રેજોને મળ્યો ભારતમાંથી, બધા પૈસા ક્યાં રોક્યા? ઇંગ્લેન્ડમાં. ત્યાં ઉદ્યોગોની સ્થાપના કરી, ઉદ્યોગોને વેગ આપ્યો અને ત્યાં જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થયું એના વેચાણ માટે કોનો ઉપયોગ કર્યો? ભારતનો. ભારતના વેપારીઓને શોષણ કરી અને એમણે કામ ધંધા શરૂ કર્યા. પરિણામ એ એવું કે આ બધી ભેદભાવભરી નીતિના કારણે આપણા ઉદ્યોગો છે એ બરબાદ થઈ ગયા અને ઉદ્યોગોમાં પહેલા બેકારી આવી પછી શું આવી? ગરીબી આવી. ઓકે, રૈયતવારી પ્રથાનો કોઈ અર્થ નથી મયુર છે અને 8મા ચેપ્ટરમાં આવે છે. મહેસૂલ ઉઘરાવાની પ્રથાનું નામ છે જે પર્ટિક્યુલર ભારત દેશના કોઈ એક એરિયામાં અમલમાં હતી. એનું કોઈ નામ નથી, એનો અર્થ નથી, આ બસ ખાલી નામ છે. હાલો, ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબીના કારણો ઘણી બધી વાર 3 માર્ક્સમાં હોય છે. 2 મુદ્દા છે, 1.5 માર્ક્સનો એક મુદ્દો થયો. કુદરતી પરિબળોની જરાક વાત કરીએ. ભારત દેશ ખેતી પ્રધાન દેશ અને મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને ઉત્પાદન ખેતીમાં શેના આધારિત છે? વરસાદ અને હવામાન ઉપર, આબોહવા, મોસમ ઉપર આધારિત છે. લોચા પાર્ટી ક્યાં છે કે આબોહવા અને વરસાદ બેના ઠેકાણા હોતા નથી. સિંચાઈની સુવિધા આપણે પછી અનિયમિત છે. દુષ્કાળ વારંવાર પડ્યા, વરસાદની ઠેકાણા નથી, પૂર આવે છે બરાબર. અને આ બધાને કારણે પ્રોબ્લેમ એ થાય છે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન નિયમિત નથી રહેતા. ઉત્પાદન નિયમિત નથી રહેતું એટલે આવક નિયમિત નથી રહેતી અને પરિણામ એ આવે છે ખેતી ક્ષેત્રમાં ગરીબી આપણને કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. એટલે પ્રોબ્લેમ ત્યાં થાય છે. બીજું કે વસ્તી વિષયક પરિબળ છે. આઝાદી પછી આયોજન કાળ દરમિયાન વિકાસ બહુ ઝાઝો થયો અને એના કારણે પરિણામ એ આવ્યું કે માત્ર ને માત્ર ઉદ્યોગોનો જ વિકાસ છે અને સમજી લો ઉદ્યોગોનો એક વ્યવસ્થિત વિકાસ ન થયો. સામે પક્ષે સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર એમનામ જ રહ્યા. અને બીજી બાજુ થયું શું કે એક બાજુ જન્મદર ઊંચો રહ્યો અને બીજી બાજુ મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થઈ ગયો. એટલે વસ્તી ઝડપથી વધી. ઓકે, એટલે વસ્તી જે ઝડપથી વધી એ ઝડપથી વધેલી વસ્તીના રોજગારીની કંઈક તક તો હોવી જોઈએ ને. જે વસ્તી ઝડપથી વધી એને રોજગારીની તક ન મળી, રોજગારીની તક ન મળી એટલે પરિણામ એ આવ્યું એ લોકો બેરોજગાર બન્યા અને બેરોજગાર બને એટલે પછી માણસ પાછળ શું બને? ગરીબ. એટલે એકવાર બેરોજગાર બન્યા પછી ગરીબ બન્યા. એટલે આ રીતે કામ થયું. એટલે કહેવાનો મતલબ એ છે કે વસ્તીનો આ પ્રોબ્લેમ થયો. જન્મદર ઊંચો રહ્યો, મૃત્યુદર ઘટી ગયો અને એના કારણે વસ્તી ઝડપથી વધી. પણ વસ્તી જેટલી ઝડપથી વધી એટલી ઝડપથી રોજગારીની તક ન વધી. રોજગારીની તક ન વધી અને પરિણામ એ આવ્યું કે બેરોજગારી વધતા ગરીબી વધી ગઈ. ઓકે, તો હવે જે આર્થિક કારણો છે જે 5 માર્ક્સની અંદર આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાના, સમજવાના, એ જરાક જાણી લઈએ. પેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. એ શું છે જરાક જાણીએ આપણે કે ભાઈ આપણા દેશમાં જે શ્રમિકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે એમની કામ કરવાની શક્તિ કેવી છે? સાવ ઓછી. એટલે એમના દ્વારા ઓછું ઉત્પાદન થઈ શકે છે. હવે શા માટે ઓછું ઉત્પાદન થઈ શકે છે? તો કે સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં નથી, ખેડૂતો પાસે ટેકનોલોજી પૂરતી નથી, શિક્ષણ અને તાલીમ એમને પૂરતું આપવામાં આવ્યું નથી, ખેતીમાં પૈસાનું રોકાણ, મૂડી રોકાણ બહુ ઓછું થાય છે, વસ્તીનું વધારે પડતું ધારણ, વધારે પડતા શ્રમિકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે અને આ બધાને કારણે ઉત્પાદકતા નીચે રહે છે. ઉત્પાદકતા નીચે રહે, ઉત્પાદન કરવાની શક્તિ ઓછી હોય
તો આવક ઓછી રહે, આવક ઓછી રહે ગરીબીમાં શું થાય? વધારો. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા દેશના જે ખેડૂતો છે એ ખેડૂતોની ઉત્પાદન કરવાની શક્તિ આ બધા પરિબળોના કારણે નીચી છે, ઓછી છે, અને એના કારણે છે પરિણામ એ આવે છે કે ઓછી ઉત્પાદન શક્તિના કારણે આવક ઓછી રહે છે અને એમને ગરીબ જ રહેવું પડે છે. ઓકે. બીજું અહીંયા છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, કે ભાઈ આપણા દેશમાં અંગ્રેજોના જમાનામાં શું હતું કે જાજી જમીન થોડાક લોકોના હાથમાં હતી અને થોડીક જમીન ઝાઝા લોકોના હાથમાં હતી. ઇટ મીન્સ કે અમુક લોકો એવા હતા જમીન માલિકો, શેઠિયો, મોટા મોટા વેપારીઓ, જેમની પાસે 2,000 3 વીઘા જમીન હતી, અને સામે પક્ષે એવા લોકો હતા જેમની પાસે 1 વીઘો જમીન નહોતી. આ આવકની અસમાનતા છે એ અંગ્રેજોના વખતથી હાલી આવે છે. એમણે જે જમીનદારી પ્રથા દાખલ કરી એટલા માટે. હવે પ્રોબ્લેમ ક્યાં હતો? જેમની પાસે બહુ ઝાઝી જમીન હતી, શેઠિયાઓ મોટમોટા, એમને ખેતીમાં રસ નહોતો. ખેતીમાં રસ નહોતો એટલે મૂડીરોકાણમાં રસ નહોતો. એમને એમ હતું કે આટલી બધી જમીન છે, આપણે આપી દો ભાડે વાવવા માટે, જેટલું ઉગે એટલું આપણું, ન ઉગે તો કઈ નહીં, આટલી બધી જમીન છે, આટલા બધા પૈસા બરાબર ને વાવી ખાશું. એટલે એ લોકોને એટલો બધો રસ નહોતો. માલિકોને રસ નહોતો કારણ કે જમીન જાજી હતી, એ લોકો કામ કરી શકે એમ હતા નહીં, રસ જ નહોતો. અને સામે પક્ષે જે લોકો ખેતી કરતા હતા, બરાબર, એમની માલિકીની જમીન હતી, ભાગ્ય આપણે જેને કહીએ ને દાળિયા લોકો, એ લોકોને આપણે જેટલી કાળજી ન હોય એટલે એ બસ મન ફાવે એમ ખેતી, અને એમ થાય કે આપણી ક્યાં જમીન છે તો આપણે બળ કરવું ખોટું, આપણે સુધારા કરવા. એટલે જે માલિક હતા એમને રસ નહોતો એટલે એ લોકોએ મૂડીરોકાણ ન કર્યું, અને જે લોકો ખેતી કરતા એમની માલિકીની જમીન નહોતી અને એટલા માટે કામ થયું. હા, એવું આપ્યું કહેવાય જીગા, બરાબર. એટલે એ પ્રોબ્લેમ હતો. એટલે બંનેમાંથી એકેય લોકો એ ખેતીમાં રસ ન લીધો, ઉત્પાદકતા નીચે રહી. એટલે જેટલા લોકો ખેતીમાં રોકાયેલા હતા બધાની આવક નીચે રહેતા ગરીબીનું પ્રમાણ કેવું થયું? વધ્યું. ઓકે. નંબર 3 છે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ. તો નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસની આપણે જરાક વાત કરી લઈએ. તો ભારતમાં બીજી પંચવર્ષ યોજનાથી સરકારે શું કર્યું? માત્ર ને માત્ર મોટા ઉદ્યોગોને જ મહત્વ આપ્યું. ગામડાના જે નાના ગૃહ ઉદ્યોગો જેમનો રોજગારીમાં, ઉત્પાદનમાં, આવકમાં બહુ મોટો ફાળો હતો, સરકારે શું કરી? એની અવગણના કરી. એટલે મોટા ઉદ્યોગોની કમ્પેરિઝનમાં નાના ઉદ્યોગોને મહત્વ અપાવવું જોઈતું હતું, પણ સરકારે આપ્યું નહીં. હા, ઓકે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે? જો 3 ઉદ્યોગો છે, પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન, બરાબર. આ બધા ઉદ્યોગોનો સરકારે વિકાસ કરવો જોઈતો હતો, પણ સરકારે વિકાસ કર્યો નહીં, અને એના કારણે પરિણામ એવું કે લોકોને રોજગારી ન મળતા ગરીબીમાં વધારો થયો. ચોથું પરિબળ છે ત્યાર પછી, અને એ છે ઝડપથી વધતા ભાવ. ભાવમાં બહુ ઝડપથી વધારો થઈ ગયો. એ કઈ રીતે ગરીબી વધારે છે એ જરાક સમજી લઈએ આપણે. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે. ઘુઘાએ તમારામાંથી 12મા વાળાએ મને હમણાં વોટ્સએપમાં એક સવાલ પૂછ્યો છે, મહારાજ આનો ફોટો પાડીને, ગરીબીના જે આર્થિક કારણો છે. અને એમાં મને એ ઘુઘાએ એવું કીધું છે કે સાહેબ તમે જે ભણાવો છો એ આ 5મા ચેપ્ટરનું નથી. એટલે મેં ઘુઘાને કીધું છે કે 5મા ચેપ્ટરમાં ભાઈ, આ 5મા ચેપ્ટરના જ આર્થિક કારણો છે. 5મા ચેપ્ટરનું નામ છે ગરીબી. ઓકે. એટલે આવા લોકો છે એકાદ બે જણા. તો ઝડપથી વધતા ભાવની આપણે વાત કરીએ તો ભાવ છે ઝડપથી વધે છે. શા માટે ભાવ ઝડપથી વધે છે? ઓરેન્જ કલરમાં જોઈ લો, યુદ્ધના કારણે. યુદ્ધ થાય, દુષ્કાળ પડે, ઉત્પાદન ઘટી જાય, માંગ ઝડપથી વધી જાય, ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય. આ બધું થાય એના કારણે વસ્તુના ભાવ વધે છે. ભાવ વધે તો પરિણામ શું આવે? જે લોકોની આવક ઓછી છે એ લોકો પોતાની જીવન જરૂરિયાત સંતોષી શકે નહીં, અને પરિણામે એ આવે કે એમનું જીવન ધોરણ ઘટે. જીવન ધોરણ ઘટતા ગરીબી શું થાય? વધારો. બીજી બાજુ પ્રોબ્લેમ શું થાય? ભાવ વધે તો મોટા મોટા શેઠિયા વેપારીને ફાયદો થાય, એ લોકો વેચતા હોય એટલે એમની આવકમાં વધારો થાય, તો આવકની અસમાનતા વધે ઘટવાને બદલે. 5મો મુદ્દો ત્યાર પછી છે બેકારીનું ઊંચું પ્રમાણ, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો બેરોજગારીનું ઊંચું પ્રમાણ કઈ રીતે? ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર રહે છે, બરાબર. અને ખેતી ક્ષેત્રમાં એવું થાય છે કે મોટા ભાગની ખેતી કેવી છે? વરસાદી. ઇટ મીન્સ કે ચોમાસામાં વરસાદ આવે તો ખેતી થાય, નહીતર એટલે વરસાદ ઉપર આધારિત ખેતી છે. અને એના કારણે વર્ષમાં ઝાઝા પાક નહીં લઈ શકતા, 1 કે 2 પાક જ લઈ શકીએ છીએ. ગઈકાલે આપણે જોયું કે ખેતી ક્ષેત્રમાં કેવી બેકારી એના કારણે જોવા મળે છે? મોસમી બેકારી, કે વરસાદ થાય ની સિઝન હોય ત્યારે કે રોજગારી મળે પછી નથી મળતી. બીજી બાજુ પ્રોબ્લેમ એ છે કે વસ્તી ઝડપથી વધતી જાય છે અને કુટુંબો સંયુક્ત છે. હવે એના કારણે જેટલાની જરૂર ન હોય બધા આવી ભરાય છે ખેતીમાં. એના કારણે એક આ ઓછી હતી મોસમી, તો બીજી સર્જાય કઈ? પ્રચ્છન્ન બેકારી સર્જાય છે. એટલે ખેતી ક્ષેત્રમાં એક નહીં બબે બેરોજગારી સર્જાય છે. ખેતીમાંથી બહાર નીકળીને ગામડામાં જવું હોય તો ગામડામાં ખેતી સિવાયના કોઈ ઉદ્યોગોનો વિકાસ નથી થયો. ઘણા બધા લોકો ઓછું ભણેલા છે, શ્રમની ગતિશીલતા નથી, ક્યાં જવું કઈ ખબર પડતી નથી. આ બધાને કારણે બેરોજગારીનું પ્રમાણ કેવું રહે છે? ઊંચું રહે છે. અને એ ગરીબીનું કારણ બને છે. માણસોને કામ ન મળે તો આવક ન મળે, આવક ન મળે જરૂરિયાત ન સંતોષાય, જીવન ધોરણ નીચું જાય, ગરીબીમાં વધારો થાય. આ રીતે આખું કામ ચાલે. સામાજિક કારણો જોઈ લઈએ. સામાજિક કારણોમાં એક કારણ એવું છે કે શિક્ષણ, તાલીમ, કૌશલ્ય.
એ લોકોમાં એની ઉણપ છે. અને પ્રોબ્લેમ ક્યાં છે કે ભાઈ જે લોકો છે એ શિક્ષણ જ નથી મેળવતા, એ નીચા શિક્ષણના કારણે જે નવી નવી ટેકનોલોજી સંશોધન થાય છે, ઉત્પાદન કરવાની પદ્ધતિ થાય છે, રોજગારીની તકો આવે છે, એ મેળવી નહીં શકતા. ઇવન ખેતીમાં પણ એવું છે કે શ્રમિક દીઠ ઉત્પાદકતા અને હેક્ટર દીઠ ઉત્પાદકતા બહુ ઓછી છે. અને એના કારણે પરિણામ એ આવે છે કે ભાઈ દેશના લોકો નીચું શિક્ષણ છે એટલે રોજગારી નહીં મેળવી શકવાના કારણે ગરીબીમાં એમનો વધારો થાય છે. લૈંગિક અસમાનતા, કોઈ મને વોટ્સઅપમાં પૂછ્યું હતું કે લૈંગિક અસમાનતા એટલે શું? તેને સ્ત્રી પુરુષ અસમાનતા કહેવાય, કે જેટલું ધ્યાન, જેટલું સ્થાન પુરુષોને આપવામાં આવે છે એટલું સ્ત્રીઓને નથી આપવામાં આવતું. એને પ્રોબ્લેમ ન્યા છે. સ્ત્રીઓ પ્રત્યે, સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન અને નબળાઈનું પ્રમાણ બહુ ઝાઝું છે. પ્રસૂતિ સમયે એટલે બાળકને જન્મ આપતી સમયે માતાનો મૃત્યુ દર બહુ ઊંચો રહે છે, કારણ કે સ્ત્રીઓમાં શિક્ષણની સ્વાસ્થ્યના બહુ લોચા હોય છે કુપોષણના કારણે, કારણ કે ધ્યાન નથી દેતા ને પુરુષો જેટલું સ્ત્રીઓમાં આરોગ્યમાં. આપણે ગુજરાતમાં સારું છે, પણ અમુક અમુક પછાત રાજ્યો છે, બિહાર, ઓરિસ્સા, બરાબર, મણિપુર, ત્યાં જરાક ખતરનાક લેવલની હાલત છે. એટલે કહેવાની બાબત એ છે કે સ્ત્રીઓ ઘરનું કામ કરે એવી માન્યતા છે, એના કારણે સ્ત્રીઓનું શિક્ષણનું લેવલ નીચું રાખવામાં આવે છે. અને સામે પક્ષે પુરુષોને વધારે ભણવામાં આવે છે, કારણ કે બહાર જવાનું છે. હવે જ્યારે કામકાજની તક ઓછી હોય તો સ્ત્રીને વેતન ઓછું મળે છે, જે ગરીબીનું કારણ તમે સિમ્પલી કહી શકો. ઓકે, યુદ્ધ, બરાબર, યુદ્ધના કારણે કેમ ગરીબી વધી એ જરાક જોઈ લો. યુદ્ધ કરો, સીધી વાત છે કે આપણે બે દેશો છે અને બંને ઘોઘા જેવા દેશો છે, બંને સાથે આપણે યુદ્ધ કરવું પડ્યું છે. આપણે જો કે કર્યું નથી, પણ આપણે કરવું પડ્યું. હવે જયારે યુદ્ધ કરો તો દેશના જે સંસાધનો, કિંમતી સંસાધનો જે દેશના વિકાસ માટે વપરાવા જોઈએ, એ બધા ક્યાં વપરાય છે? યુદ્ધ માટે વપરાઈ જાય છે. એટલે એના કારણે દેશના વિકાસ માટે રૂપિયા વાપરી શકાતા નથી. જેટલો ટાઈમ યુદ્ધ ચાલે એટલો ટાઈમ છે ખર્ચો કરવો પડે યુદ્ધ ટકાવી રાખવા માટે, જીતવા માટે. અને જેટલા ખર્ચા યુદ્ધમાં કરો એના કરતા એટલો ખર્ચો વિકાસ પાછળ કરી નાખો તો કેટલી ગરીબી ઘટી જાય. પણ આપણે શું થયું છે કે આપણે 5 વાર 4 વાર યુદ્ધો થયા અને એના કારણે પરિણામ એ એવું કે ગરીબીમાં શું થઈ રહ્યો છે? વધારો. અચ્છા, યુદ્ધના કારણે તો થાય છે, પણ સંરક્ષણ ખર્ચના કારણે પણ થાય. સંરક્ષણ ખર્ચ ઇટ મીન્સ કે દેશની સુરક્ષા વાળો ખર્ચ. જ્યારે દેશની સુરક્ષા વાળો ખર્ચ છે એ કઈ રીતે કામ આપે છે એ જરાક આપણે જોઈ લઈએ. એક જ મિનિટ મિત્રો. થઈ ગયું? ઓકે ભાઈ, જરાક ટેકનિકલ ટીમે રેડી કરી નાખ્યું છે, છતાંય તમારે ન થતા હોય તો જરાક લેફ્ટ થઈને વળી પાછા જોઈન થઈ જજો. એક જ સેકન્ડ શરૂ રાખજો મિત્રો, સમયની કટોકટી આપણી પાસે છે. અને ઓટીપી આવી રહ્યો છે. ડન. હા, છોકરાનો કેવાનું છે? છોકરાને આવું આવશે, એનામાં જાહે નોટિફિકેશન, તમારા રિઝલ્ટ આવશે, કેટલા સમજાય કેટલા. ઓકે, ડન ડન ડન. એક સવાલ તમને પૂછું છું, જરાક તમારે મને ફટાફટ જવાબ આપવાનો થશે મિત્રો. ઓકે, મેં તમને યસ આવી ગયું છે. અચ્છા, હવે જ્યારે પણ હું તમને જરાક લેક્ચર લઈશ ત્યારે તમને સરસ મજાનું એક નોટિફિકેશન નાનું એવું આવશે, પોપઅપ મેસેજ આવશે, જેમાં તમને પોપઅપમાં કાં પોપ કરવાનું છે કાં પોપ નથી કરવાનું. જ્યારે કરશો એટલે મને જરાક તમારું માહિતી મળશે મને. ઓકે, એટલે હું જરાક તમને કહું છું કે ભાઈ આ સંરક્ષણ ખર્ચની વાત કરું, પછી તમે જરાક મને જવાબ આપજો કે ભાઈ આપણે દેશના સંરક્ષણને મજબૂત કરવા માટે આપણે વારે વારે શસ્ત્રો સાધનો આ બધું મંગાવીએ છીએ અને એના કારણે બહુ ઝાઝો ખર્ચો છે આપણે કરવો પડે છે. પ્રોબ્લેમ ક્યાં છે? જેટલો ખર્ચો આ બધું મંગાવવા માટે કરીએ, આતંકવાદ જેવી સુવિધા માટે બહુ ઝાઝા ખર્ચા કરવા પડે છે આપણે. આવું પ્રોબ્લેમ ક્યાં છે? સંરક્ષણ પાછળ થતો ખર્ચ કેવો ખર્ચ છે? તો સંરક્ષણ પાછળ થતો ખર્ચ વિકાસલક્ષી ખર્ચ નથી. એટલે કેવો ખર્ચ કહેવાય? તો બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય. ઓકે, સંરક્ષણ પાછળ થતો ખર્ચ કેવો કહેવાય? બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય. આ એક માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે. પ્રોબ્લેમ ક્યાં છે? જેટલા ખર્ચા દેશના વિકાસ, દેશની સુરક્ષા માટે કરો
એટલા રૂપિયા તમે દેશના વિકાસ માટે વાપરી ન શકો, કારણ કે વપરાઈ ગયા ને દેશની સુરક્ષામાં, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ઓકે, એટલે આ રીતે કામ ચાલે છે ખાસ. અને આગળ બીજું આપણને કહેવામાં આવ્યું છે કે ખામીયુક્ત સરકારની નીતિ, એટલે સરકારનો પ્રોબ્લેમ, સરકારનો વાંક, કે ભાઈ બીજી પંચવર્ષીય યોજનાથી સરકારે મોટા ઉદ્યોગોને જ મહત્વ આપ્યું, નાના ઉદ્યોગોને મહત્વ આપ્યું નહીં. નાના ઉદ્યોગોને મહત્વ ન આપ્યું તો પરિણામ શું આવે કે ભાઈ નાના ઉદ્યોગો જેટલા પણ હતા એ નાના ઉદ્યોગો રોજગારી આપી શકે એવા હતા, કારણ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા હતા, તો સ્વાભાવિક છે સરકારે મહત્વ આપવું જોઈતું હતું, બરાબર ને? પણ સરકારે આપ્યું નહીં, અને પરિણામ એ આવ્યું કે ગરીબી છે એમ નામ રહી. બીજું પ્રોબ્લેમ એ તો બદલાતી સરકારને કારણે સરકારે જે યોજના ગરીબી દૂર કરવા માટે ચલાવી એ યોજનાઓના સંકલનનો અભાવ રહ્યો. યોજના છે, એક સરકાર આવે ને એ યોજના અમલમાં મૂકે, બીજી આવે તો યોજના બંધ કરી દે, એટલે ગરીબને લાભ મળે પેલા તો બંધ થઈ ગયા હોય. એટલે સરકારના આ બધા લોચાવાળા નીતિઓના કારણે ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નથી. આ એક બધા લોચાબાટી છે. ઓકે, હાલો, હવે ગરીબી ઘટાડવી હોય તો ઘટાડવા માટેના ઉપાયો છે એ જરાક જોઈ લો. એમ પૂછાય 5 માર્ક્સમાં ગરીબી ઘટાડવાના સર્વમાન્ય ઉપાયો જણાવો કે સમજાવો 5 માર્ક્સમાં. તો 5 માર્કમાં હાથે કરીને મેં 6-7 મુદ્દા છે મને ખ્યાલ છે, પણ આમાંથી કોઈ પણ 5 મુદ્દા તમારે લખવાનું થશે. 5 માર્ક્સમાં પૂછાય, આંખો બંધ કરીને આ ટાઇટલ પાકા કરી નાખવાના છે. મહેશ એમ પૂછે છે કે આઈએમપી ક્યારે આપશો? 2027 માં મારા ભાઈ માનસી પૂછે છે. આ અત્યારે એ જ હાલી રહ્યું છે, રિવિઝન ને આઈએમપી. ધ્યાન દો ભણવામાં એટલે ખબર પડે. ઓકે, વર્ષે એકવાર દેખાવ છો ને વળી પાછા. ઓકે, અને યુટ્યુબ ની અંદર પણ ભવિષ્યવાણીમાં એ જ ચાલી રહ્યું છે ને. ચાલો જોવો, બધું જાણો એટલે ખબર પડે. જોઈએ, ચાલો ઉપાયો. પહેલો ઉપાય છે ઉત્પાદકતામાં વધારો કરવાનો. શું એવું કરશું આપણે કે ઉત્પાદકતા વધે? તો આ યલો કલરમાં જેટલું દેખાય છે આપણે એટલું કરશું. પછી ટેકનોલોજી સુધારેલી નાખો, પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કૃષિની બજેટ એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણ, પાણી, બરાબર ને? હવે ભાઈ એપ્લિકેશનમાં કાંઈ ને કાંઈ કોઈ પ્રશ્ન હોય, ચોંટતું હોય, વોટેવર કાંઈ પણ, તો એક નંબર આપું છું 99244445, એમાં કોલ કરી અને એમાં પૂછી લો. કારણ કે હું અહીંયા ભણાવવાનું કામ કરું છું, મારાથી ભણાવવાનું જ કામ થઈ શકે. ટેકનિકલ પ્રોબ્લેમ બધા ટીમને જણાવો પ્લીઝ, બરાબર? કારણ કે પછી હું એ કરવા માંડીશ તો શું કામ થાય? એટલે જેટલા ચોંટે છે મંડાણો છો એ મારી પાસે ચોંટ્યા વગર ટીમને ચોંટો, એટલે એ તમને સોલ્યુશન આપશે શું કરવું એ. કારણ કે હું એ કરવા બેસીશ તો હમણાં આખું ચેપ્ટરમાં રિવાઇઝ તમને 1 કલાકમાં કરાવવાનું છે. કઈ રીતે પોસિબલ થશે? બુદ્ધિ દોડાવો. ઓકે, હાલો, તો આ બધા કામ ખેડૂતોને કરવાના. જો ખેડૂતો આ બધા કામ કરશે તો શ્યોરલી એમની ઉત્પાદન કરવાની શક્તિ, એમની આવક મેળવવાની શક્તિ વધશે, અને પરિણામ એ આવે કે ગરીબીમાં શું થશે? ઘટાડો. ઓકે, તો આ બધી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની. ખેડૂતો સુધી માહિતી પહોંચાડો તો એમની ગરીબીમાં ઘટાડો થશે. હાલો, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો અહીં કીધું છે કે જો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે ને અને એમને બજારમાં વસ્તુ વેચવાની સુવિધા આપવામાં આવે તો બહુ મોટા પાયે ગરીબી નાબૂદ કરી શકો છો. કઈ રીતે નાબૂદ કરી? જો લખ્યું એના માટે શું કરવું પડે? પણ તો સૌથી પહેલું એ કરવું પડે કે વિકાસ માટે સાનુકૂળ સંજોગો પૂરા પાડવાના. કઈ રીતે સાનુકૂળ સંજોગો પૂરા પાડશો? તો કે જે નિયંત્રણ એમના વિકાસ માટે સરકારે મૂક્યા, નિયંત્રણ ઘટાડી દેવાના. કાચો માલ લાવવા માટે ધિરાણ પૂરું પાડવાનું, ટેકનોલોજી પૂરી પાડવાની, બરાબર? જે વસ્તુ નાના પાયે ઉદ્યોગો બનાવે ને વેચવા માટે માર્કેટ આખું સરસ મજાનું ઊભું કરી દેવાનું, જ્યાં લોકો પોતાની વસ્તુ વેચી શકે. આ બધું જો કરો તો નાના પાયાના ઉદ્યોગોનો દેશમાં વિકાસ થાય. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તો લોકોને રોજગારી મળે, રોજગારી મળતા આવક વધે, આવક વધતા જીવન ધોરણ વધે, જીવન ધોરણ વધતા ગરીબી ઘટે. આ રીતે ગરીબી ઘટી શકે. નંબર 3 છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. પહેલી વાત તો એ કોને ખબર પડે અસંગઠિત ક્ષેત્ર કોને કહેવાય? તો અસંગઠિત ક્ષેત્ર છે એ આ લોકો કહેવાય, બરાબર? શાકભાજી વેચનારા ના બધા લોકો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કહેવાય. આ લોકોના આવકના કે કોઈ વસ્તુના ઠેકાણા હોતા નથી, એટલે એમના માટે જીવન વીમો, સ્વાસ્થ્ય વીમો અને વૃદ્ધાવસ્થા પેન્શન આ બધી સુરક્ષા છે યોજના સરકારે પૂરી પાડવી જોઈએ, જેથી આ લોકોની આવક સ્થિર બને, ભવિષ્ય સલામત બને અને આ લોકો ગરીબ બનવાના ચાન્સીસ એમના ઓછા રહે. હવે આ એક બહુ સરસ છે કે યોગ્ય કર નીતિનો ઉપયોગ. 2 માર્ક્સમાં ઘણી બધી વાર અલગથી સરકાર પૂછી નાખે તો ના ન પડાય સરકારને કે સરકાર કરવેરા દ્વારા કઈ રીતે ગરીબી ઘટાડી શકે. તો સરકાર શું કરી શકે? ધનિક લોકો પાસે છે વધારે કર વસૂલ કરે અને ગરીબ વર્ગને ઓછો કરવેરો ભરવો પડે એવી સરકાર વ્યવસ્થા કરે. ગરીબ વર્ગ પાસેથી ઓછા વેરા લે, ધનિક વર્ગ પાસેથી વધારે વેરા લે. ધનિક પાસેથી જે વધારે વેરા લીધા છે એનું વહેંચણી કોની વચ્ચે કરી દે? ગરીબોના વિકાસ માટે કરી દે. અને એમ કરીને આવકની અસમાનતા પણ ઘટાડે અને ગરીબીમાં પણ ઘટાડો થઈ શકે. તો અમે જે અંડરલાઈન કરી છે લીટી મુખ્ય છે એ તો ફરજિયાત તમારે લખવાની થશે. 5મો મુદ્દો છે માનવ મૂડીરોકાણ. માનવ મૂડીરોકાણ કોને કહેવાય? તો જો શિક્ષણ પાછળ
આરોગ્ય પાછળ અને કૌશલ્યના વિકાસ પાછળ, આ ત્રણેયના વિકાસ પાછળ જેટલા પૈસા રોકો એને કહેવાય માનવ મૂડીરોકાણ. વિકસિત દેશોમાં માનવ મૂડીરોકાણ જાજુ કરવામાં આવે છે એટલે બેકારી ઓછી છે, બેકારી ઓછી છે એટલે ગરીબી ઓછી છે, એટલે વિકસિત દેશોની વાત છે. ભારતમાં એવું નથી. એટલે ભારતમાં શું કરવું પડે? ભારતમાં શિક્ષણનું સ્તર બહુ નીચું છે. એટલે ભારતમાં જે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ ત્રણેયમાં જો ખર્ચા કરે સરકાર તો પરિણામ એ આવે કે કામદારોની ઉત્પાદન કરવાની શક્તિ વધે, અચ્છા વેતન ઊંચા મળે, આવક મળે, તાલીમ અને સંશોધન કરો તો વધારે ને વધારે લોકોને કામ મળે ને એ મોટો ફાયદો છે. હને એ તો એક ફાયદો થવો જોઈએ, એ કામ સરકારે કરવું જોઈએ. છઠ્ઠો ઉપાય છે ધેટ ઇઝ વ્યાજબી કિંમતે વસ્તુ સેવાઓ. તો વ્યાજબી કિંમત એટલે સસ્તી કિંમતે, નીચી કિંમતે ગરીબ, આ સીધી અસર કહેવાય, પ્રત્યક્ષ લાભ આપ્યો કહેવાય, સીધો લાભ આપ્યો કરે, ડાયરેક્ટ એમના જીવન ધોરણને સીધી રીતે સારી રીતે અસર કરે કે ગરીબોને નીચા વેતન, નીચા ખર્ચે, નીચી કિંમતે આ બધી વસ્તુઓ પૂરી પાડવાની, ખાવા પીવાની, અનાજને, બળતણને વગેરે વગેરે. દાખલા તરીકે એક સરકારે એના માટે સિસ્ટમ ઊભી કરી છે જેને કહેવાય છે જાહેર વિતરણ વ્યવસ્થા, પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, અને ઇંગ્લિશમાં શું કહેવાય? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો આખી વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આખા ભારત દેશમાં સસ્તા અનાજની દુકાનો છે અને એના દ્વારા ગરીબો છે ગામડાના અને શહેરના ગરીબો છે એ નીચી કિંમતે ખરીદી શકે અનાજ અને બધી વસ્તુઓ, એવી સરકારે સુવિધા પૂરી પાડી છે. હવે આ બધી વસ્તુઓ પૂરી પાડવાનો ફાયદો શું થાય? ફાયદો એ થાય મિત્રો કે લોકોને, ગરીબોની બધી સુવિધા મળે, જરૂરિયાતો, તો એ લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે, જીવન ધોરણ ટકાવી શકે, તો ગરીબ બને નહીં. હે ને? તો આ એક સરકારનો એક સોલ્યુશન હતું. હવે આપણે ઓલરેડી અહીં સુધી 6 સમજ્યા. હવે જે સમજવાના છે આ બધી યોજનાઓ. ઓકે, તો જરાક યોજનાઓ ફટાફટ સમજી લે. જાજી યોજના છે, 3 માર્ક્સ માટે અગત્યની છે, યાદ રાખજો. IRDP સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ ક્યારે શરૂ થઈ? 2 ઓક્ટોબર 1980 માં શરૂ થઈ. શું લેવા શરૂ થઈ? તો કે ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે, ગરીબ પરિવારોને રોજગારી મળે, આવક મળે એના માટે. અચ્છા, ગરીબ પરિવારો સિવાય કોના માટે શરૂ કરવામાં આવ્યું? તો કે સીમાંત ખેડૂતો. સીમાંત એટલે નાના ખેડૂતો જેમની પાસે ઓછી જમીન છે. ખેત મજૂરો એટલે ભાગ્યા, દાળિયા, ગણતિયા મજૂરો જે કયો, અને ગામડાના કારીગરો, કડિયા કુંભાર ને એ બધા જે આવી ગયા એ બધા. ઓકે, તો આ બધા લોકો માટે સરકારે આ યોજના 2 ઓક્ટોબર 1980 માં શરૂ કરી. હવે 1980 માં શરૂ કરી તો કાંઈ વાંધો નહોતો, બરાબર ને? તો એની અંદર આ બધા કાર્યક્રમો પણ હળવે સરકારે IRDP, ટ્રાઇસેમ ને DWCRA અને MWS ને સિટ્રા ને આ બધી યોજના સરકારે હારોહાર શરૂ કરી દીધી. હવે એક પર્ટિક્યુલર એક સમય એવો, બરાબર, કે એ સમય દરમિયાન તારીખ તમને કહી દઉં છું, 1 એપ્રિલ 1999. તો આ વર્ષથી સરકારે IRDP અને હમણાં જે લિસ્ટ હતું એ બધી ભેગી કરી દીધી. વળી પાછું 1 એપ્રિલ 1999 નવું નામ આપ્યું, SGSY સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. આવા જે આ નવું નામ આપ્યું, એ નવા નામમાં સરકારે શું શું કર્યું? તો કે સરકાર શું કરે આ યોજના અંતર્ગત SGSY માં? તો સહાયરૂપ જૂથોને મદદ કરે, ટેકનોલોજીનું ધિરાણ કરે અને ઉત્પાદિત વસ્તુના બજાર માટે સરકાર સુવિધા પૂરી પાડે. ઓકે, એટલે સેવા, ધિરાણ અને બજાર, તો 3 સુવિધા સરકાર આ યોજના અંતર્ગત લોકોને આપતી હતી. અહીંયા સુધી જ IRDP નું કામ છે, આટલું 3 માર્કમાં લખવાનું થશે. ઓકે, આ બધી એટલી બધી પ્રચલિત નથી વેતન રોજગારી યોજના, પણ છતાંય આપણે સમજી લે બહુઆયામી યોજના બોલે તો એક કરતા વધારે ઉદ્દેશો ધરાવતી યોજના છે, એને બહુઆયામી યોજના કહેવાય. હવે આ યોજના છે શા માટે શરૂ કરવામાં આવી? તો એવા ગરીબો માટે શરૂ કરવામાં આવી કે જેમની પાસે ભૌતિક શ્રમ એટલે બરાબર ને, હાથ હથોડા સિવાય કઈ હતું જ નહીં એમની પાસે, એવા લોકો, હાથ પગ સિવાય કઈ નથી એમની પાસે, એવા લોકો માટે યોજના શરૂ કરવામાં આવી. અને જયારે પણ કુદરતી આપત્તિઓ, પૂર, દુષ્કાળ ને કુદરતી આપત્તિ એ દરમિયાન અથવા તો એ આપત્તિ વહી જાય પછી આ લોકોને સહાય આપવામાં આવે છે. 2 યોજનાઓ, જવા રોજગાર યોજના અને રોજગાર બાંહેધરી યોજના, એનો સમાવેશ છે આ વેતન રોજગારી યોજનાની અંદર આપણને કરવામાં આવે છે. ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી રોજગાર યોજના. આર્થિક સુધારા પછીના સમયમાં શરૂ કરવામાં આવી હતી, કારણ કે 1990 ના દાયકામાં પ્રોબ્લેમ એ થયો હતો કે રોજગારીમાં વધારો નહોતો થઈ રહ્યો, વસ્તી ઝડપથી વધી રહી હતી, રોજગારીની વૃદ્ધિ ઘટી ગઈ હતી, અને એ સમયગાળા દરમિયાન યુવાનોને રોજગારી આપવા માટે સરકારે યોજના શરૂ કરી. શું લેવા સરકારે યોજના શરૂ કરી? મુખ્ય હેતુ શું હતો? શિક્ષિત યુવાનો છે તો શિક્ષિત બેરોજગારોને મદદ કરીને સ્વરોજગારી માટે સાહસો સ્થાપવાનો હતો, કે જેટલા યુવાનો છે, બરાબર ને, તો એ યુવાનોને મદદ કરીને આ એક સાહસો સરકાર યુવાનો સ્થાપી શકે, કંપનીઓ ખોલી શકે પોતપોતાની. આશુતોષ હમણાં છેલ્લે પૂજ્ય ભઈલા. ઓકે, તો એ વસ્તુ છે. ઓકે, નરેગા યોજના. કાલે જ મને કોઈ વોટ્સએપમાં પૂછ્યું છું સાહેબ નરેગા 5મા ચેપ્ટર થી વંચાય કે 6થા ચેપ્ટરમાં વંચાય? તો ભાઈઓ બહેનો, મારા પ્રિય ગુગાઓ, 6થા ચેપ્ટરમાં વંચાય, બરાબર ને? કયા ચેપ્ટરમાં? 6થા ચેપ્ટરમાં. ખબર પડ્યો? 6થા ચેપ્ટરમાં વાંચો, એમાં જાજુ આપ્યું છે, એ કામમાં આવશે. પણ આ 2 માર્ક્સમાં
પૂછાય તો કેટલું લખવાનું તરફ તમને કહી દઉં. 2005 માં એક કાયદો બન્યો, કાયદાનું નામ હતું નરેગા એક્ટ, અને કાયદાનો અમલ કરવા માટે આ કાયદાનો અમલ ક્યારે થયો? અમલ થયો 2006 માં, બરાબર? એટલે કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા. ઓકે, 2005 માં કાયદો આવ્યો, 2006 માં નરેગા બની, અને નરેગાની 2009 માં મનરેગા બની. શું લેવા સરકારે આ નરેગા યોજના શરૂ કરી હતી? કે સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ, એટલે એવી બિલ્ડિંગો બનાવવાની જે બધા માટે ફાયદાકારક હોય. શાળા કોલેજો છે, રસ્તાઓ છે, પુલો છે, તળાવ ઊંડા કરવા, ચેકડેમ બાંધવા વગેરે, એ બધાનું નિર્માણ કરીને દર વર્ષે ગામડાના અને શહેરના ગરીબ લોકોને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસનું કામ સરકાર આપવા માંગતી હતી. પછી આપણને ખબર જ છે કે 2005 માં કાયદો, 2006 માં નરેગાનો અમલ, અને 2009 માં મહાત્મા ગાંધીજીનું નામ જોડી દેવામાં આવ્યું, અને નરેગાનું શું થઈ ગયું? મનરેગા. આટલું જ 2 માર્કમાં લખવાનું છે. એક લીટી ઓર આની અંદર લખવાની નથી, જો 2 માર્કમાં પૂછાય તો. ઓકે, સ્થાપના હેતુ અને સંશોધન સુધાર. ત્યાર પછી છે ભાઈઓ બહેનો, અને એ છે આવાસ યોજના. ભાઈઓ બહેનો તમને કદાચ યાદ હોય ટોપર બેચમાં તો ભાઈઓ બહેનો આવાસ યોજના શું છે? ગરીબોને રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે 1985-86 માં ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી. કોણ? બરાબર ને? કઈ? હા, આ રહી ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી 1985-86 માં. ગામડાના ગરીબ લોકોને, ગામડામાં એવા લોકો જે ગરીબ હોય અને ઘર ન હોય એવા લોકોને ઘરની સુવિધા પૂરી પાડવા માટે ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી. 13-14 માં રાજીવ આવાસ યોજના 2013-14 માં અમલમાં છે, મૂકવામાં આવી. શહેરોમાં છે એ ધ્યાનમાં લઈને આ 2 ગામડા માટે હતી, ઇન્દિરા અને રાજીવ આવાસ યોજના ગામડામાં હતી. શહેરોમાં સરકારે ક્યારથી શરૂ કરી? તો કે 25 જૂન 2015 થી શરૂ કરી. પ્રધાનમંત્રી PMY, ઓકે, પ્રધાનમંત્રી આવાસ યોજના એ શરૂ કરવામાં આવી. આ આવાસ યોજનાઓનો ફાયદો શું છે? બાય ધ વે 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવી છે. સહેલામ સહેલી, સારામાં સારી આવાસ યોજના. ઓકે, કે ભાઈ કુટુંબોને રહેઠાણ તો મળે શ્યોરલી, પણ એ આવાસ બાંધવામાં માણસોની જરૂર પડે એટલે રોજગારીની તકોનું સર્જન થાય. એક સાથે 2 ફાયદા. ઓકે, તો આટલું લખવાનું થશે. 9મું છે ત્યાર પછી સામાજિક સલામતીની યોજનાઓ 2 માર્ક્સ માટે કન્સિડર કરશો. ઓકે, તો સામાજિક સલામતીની યોજના એટલે શું અને ક્યારેથી શરૂ થઈ? તો 9 મે 2015 થી અટલ પેન્શન યોજના સરકારે શરૂ કરી પેન્શન આપવા માટે. ઓકે, બીજી યોજનાઓ બહુ બધી, આમાં 2-3 નાની યોજના છે. એક દાખલા તરીકે છે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના. એ શું છે? તો કે 18 થી 70 વર્ષના ઓલા અસંગઠિત ક્ષેત્રના કારીગરો છે, એને 12 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું, અને કેટલા રૂપિયાનો અકસ્માત વીમો મળે? 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે. બરાબર? જો આ યોજના નંબર 1, આ યોજના નંબર 2 અને યોજના નંબર 3 બોલું છું. ત્રીજી યોજના શું કે વાર્ષિક 330 નું પ્રીમિયમ ભરવાનું, કેટલા રૂપિયાનો વીમો મળે? 2 લાખનો. કયો વીમો? જીવન વીમો. આ ત્રીજી યોજના. આ યોજનાનું નામ છે જીવન જ્યોત વીમા યોજના. અને ચોથી અને છેલ્લી યોજના ખેડૂતો માટે છે કે પાકની નિષ્ફળતાનું જોખમ હોય, કે ખેડૂતે પાક વાવ્યો અને નિષ્ફળ ગયો તો સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી નંબર 4. તો 4 યોજનાઓ છે જે સામાજિક સલામતીની યોજનાઓ કહેવાય છે. યાદ રાખજો, બસ ખાલી એક તારીખ એક જ છે, 9 મે 2015. ઓકે, તો સરકારે શરૂ કરી. લાસ્ટ બટ નોટ લીસ્ટ, જનધન યોજના 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, પાકું કરી જ નાખજો. જનધન યોજનામાં બીજું કઈ નહીં પૂછે, એટલું તો પૂછે છે કે જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? બોલો, આપો જવાબ. ચાલો, જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? બોલો, હાલો આપો, કરો કોમેન્ટ. લ્યો, જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? સવાલ મેં હું પૂછ્યો છે અને જવાબ હું આપી રહ્યા છો આશુતોષ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઘણાને આમ હવા જેટલી હોય છે ને, હું કહી દઉં. સવાલ પૂછ્યો ને જવાબ દો એટલે ઘણું છે. ઓકે, તો નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની મહત્વાકાંક્ષી યોજના છે. શરૂ ક્યારે થઈ? તો કે 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ થઈ. જે દિવસે શરૂ થઈ 1.5 કરોડ ખાતા ખુલી ગયા. 8 જાન્યુઆરી આવતા 12.58 કરોડ ખાતા ખુલી ગયા. અને લોકોએ કેટલા પૈસા મૂક્યા? 10,590 કરોડ રૂપિયા તો એમાં મૂકી દીધા. હાલો, શું લેવા આ યોજના? તો કે પેલો સરકારને હેતુ એ હતો કે પ્રતિ વસ્તી, એટલે લોકો વધારે ને વધારે બેંકો સાથે જોડાય, બેંકનું કામ લેતા, બેંકની સેવાઓ લેતા થાય, પ્રાદેશિક અસમાનતા ઘટે, પછાત વિસ્તારોનો વિકસિત વિસ્તારો જેટલો જ વિકાસ થાય, અને સરકાર જે સહાય કરવા માંગે છે ગરીબ કુટુંબોને એ સીધી જ એમના બેંક ખાતામાં પડે, એ માટે સરકારે યોજના શરૂ કરી. શું વિશેષતા છે? કે 0 બેલેન્સ, શૂન્ય સિલક સાથે તમે તમારું ખાતું ખોલાવી શકો છો. અને ખાતું ખોલાવ્યા પછી 5 મહિના રહ્યો તો 5 મહિના પછી 5,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ મળી શકે. એક પ્રકારની 5,000 રૂપિયાની નાની એવી લોન. ઓકે, એટલે આ વસ્તુ છે એ ધ્યાનમાં લેવાય. ઓકે,
લક્ષણો જોઈ લે, કયા કયા લક્ષણ છે. તો ભાઈ નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના. નાણાકીય સમાવેશીકરણ ઇટ મીન્સ કે નાણાંનો સમાવેશ થાય છે આ યોજનામાં. લોકો પોતાના નાણાં બેંકમાં મૂકે છે અને એના માધ્યમથી બેંકો એ નાણાં એકત્ર કરે છે અને પછી એનું રોકાણ દેશના વિકાસમાં કરે છે. ઓકે, એટલે નાણાકીય કેવી યોજના? સર્વગ્રાહી. સર્વગ્રાહી એટલે બધાને લાભ આપનારી યોજના છે. એ વસ્તુ અહીં ખાસ ધ્યાનમાં લેવાનું. બીજી વસ્તુ અહીં કીધી છે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના. સૂક્ષ્મ ધિરાણ એટલે લોકોને નાની નાની રકમની લોન આપવાની યોજના છે અને બેંકની સુવિધા આપવા માટેની આ સરસ મજાની યોજના છે. સરકારને એવી આશા છે કે આ યોજના દ્વારા ગરીબીના મૂળમાં ઘા એટલે ગરીબીને મૂળથી જ સરકાર ઉડાડી દેવા માંગે છે એવી સરકારને ધારણા ઈચ્છા છે. ઓકે, અને એટલા માટે યોજના શરૂ કરી છે. ઓકે, ક્લિયર? તો આ રીતે આ 5મું ચેપ્ટર છે અને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આશુતોષ હવે સવાલ પૂછી લે ભાઈ. ચાલો હું જોઉં છું કોમેન્ટ્સમાં. તો સવાલ પૂછી લે પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ઓલરેડી ટાઈમ ઉપર થઈ ગયો છે. વસ્તી વધારા અંધેરાતનો શત્રુ સિલેબસ 12 નો સવાલ છે. જોને ચોપડીમાં હતો હવે નીકળી ગયો છે. બરાબર ને? એટલા માટે સવાલ પૂછાવાની શક્યતા 0 છે. ઓકે, ડન. 2 મોન્સ માસ્ટર પ્લાન નો વિડીયો આવશે ઇકોનોમિક્સ. ચિરાગ ઓલરેડી મુકાઈ ગયો છે ભાઈ. ક્યાં તમે રહ્યો છો? કઈ દુનિયામાં? યુટ્યુબમાં જાઓ, 100 માંથી 100 માર્ક્સ મેળવવાનો માસ્ટર પ્લાન જોઈ લો. ઓકે, ગાલા હોય તો તમારી પાસે રાખો ભાઈ. ઓકે, મેં લેવાની નથી કીધી, ચોપડીમાં નથી, જોઈ લો. અને આશુતોષ એકવાર કીધું હોય ને તો એ સાચું હોય બેટા. પછી જરાક વિશ્વાસ રાખીને માનો તો સારું પડે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા, બાય બાય, સી યુ.